નમસ્કાર ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે આપ સર્વેનું એકવાર ફરી આપની યુટ્યુબ ચેનલ પર. જી હા દોસ્તો, લાસ્ટ ટાઈમ આપણે કહેવાય ને કે ટોકબેકનો એક ફીચર બતાવ્યું હતું, ડિસ્ક્રાઇબ ઇમેજ વિથ જેમિનાઈ. એ ટોકબેક 16.0ની અંદર એ અપડેટ આવ્યું હતું. ઓકે, તો હવે આજે આપણે ટોકબેક 16 વાત કરીએ, વર્ઝનની વાત કરીશું. ટોકબેક વર્ઝન 16ની વાત કરીએ તો પહેલાં તો હું દરેક જે વ્યક્તિઓ અપડેટ નથી કર્યું એમને ખાસ કહેવાય કે આ ચેનલના માધ્યમથી આપ લોકોના હિતમાં જો કહું ને તો દરેકને ખાસ તમારે વિનંતી છે કે જો હજુ સુધી તમે ટોકબેક ને 16 વર્ઝનમાં અપગ્રેડ ના કર્યું હોય તો હવે કરતા પણ નહીં, કારણ કે ટોકબેકની અંદર અમુક એક બે ફીચર આવ્યા છે સારા એવા, પણ એની સાથે સાથે 4 ઘણા બગ એટલે કે સમસ્યાઓ પણ લઈને આવ્યું છે આ અપડેટ. માટે બેઝિક ફીચરને આ ટોકબેક 16 વર્ઝનમાં શું આવ્યું છે એ બતાવતા પહેલાં ખાસ ચેતવણી, વોર્નિંગ કે 16 વર્ઝન બહુ કહેવાય ને કે બગવાળું છે ટોકબેકનું. જો બને ત્યાં સુધી કહેવાય કે 16 પછીનું કોઈ અપડેટ આવે તો કરજો. બાકી હાલ તમે 14માં હોય, 15માં હોય, 15.2 હોય, 14.2 હોય, કોઈ પણમાં હોય એનું જ રહેવા દો, કોઈ અપડેટ કરતા નહીં, કારણ કે મેં કર્યું છે એટલે મને ખબર છે. બરાબર, તો હવે આપણે આજે આ ખાસ વિડીયોમાં જણાવવાનું હતું. હવે ટોકબેક 16.0ની અંદર ટોકબેક વર્ઝન 16.0ની અંદર શું આવ્યું છે નવું એ તમને અહીંયા હું કહીશ. તો આપણે સર્વપ્રથમ ટોકબેક મેન્યુ ઓપન કરીએ. Talkback menu. Describe image. ત્યારબાદ આપણે ટોકબેક સેટિંગ્સ. Talkback settings. Talkback settings. Navigate up button. ઓકે, હવે અહીંયા આપણે જોઈ લઈએ આનું અપડેટ જે છે. New features in Talkback. Welcome to the updated Talkback. Welcome to the updated Talkback. હવે આપણે અહીંયા જોઈશું કે આપણે કયા કયા અપડેટ આવ્યા છે. હું તમને નેક્સ્ટ કરીને 1 બાય 1 બધાય કહીશ. અને હા, એક ખાસ કહી દઉં કે જે વસ્તુ મને નહીં ખબર હોય એ હું નહીં કહું, કારણ કે ખોટી માહિતી અને ખોટી ઇન્ફોર્મેશન આપણે આ ચેનલ દ્વારા નથી પ્રમોટ કરતા અથવા તો આપતા. ઓકે, એ તમારે જાતે રિસર્ચ કરવાનું રહેશે. Page 1 of Talkback now has new AI features that can provide information about images and describe screens, along with many quality improvements that make it easier to use. You will learn more about these changes in the next few screens. You can review this information later. ઓકે, તો હવે આનું કહેવાનું એવું થાય છે કે હવે ટોકબેક વર્ઝન 16માં AI કામ કરશે, એટલે કે જે મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે. બરાબર, ટોકબેક 16માં AI કામ કરશે. ઓકે, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Next button. Image Q&A. Navigate image Q&A. Page 2 of 6. You can now ask follow-up questions for image descriptions by selecting the Ask Gemini button. ઓકે, Try getting a આ તો મેં તમને લાસ્ટ વિડીયોમાં કહી જ દીધું હતું. ઇમેજને કહેવાય કે જેમિનાઈ દ્વારા કેવી રીતે વાંચવી અને એનું જે ડિસ્ક્રિપ્શન હોય છે એ આપણા પોતાના માતૃભાષામાં કેવી રીતે લેવું. બરાબર, એનું છે આ. Next. Describe screen. Navigate up button. બીજું અહીંયા એ છે કે તમે પોતાની સ્ક્રીન જે પણ જગ્યાએ તમે હશો એ જગ્યાએથી તમે હવે ડિસ્ક્રાઇબ સ્ક્રીન કરી શકશો. વત્તા એ સ્ક્રીનની અંદર તમારે કોઈ પણ સવાલ હોય તો નીચે હોમ બટનની ઉપર આસ્ક જેમિનાઈનું બટન તમને મળશે, તો ત્યાંથી તમે એની કોઈ પણ કહેવાય કે સવાલ પણ પૂછી શકો છો એના રિલેટેડ. Page. Selected. Tab. Page. Next. Table navigation.
Navigate up button. ઓકે ના ના હાથ પાકો. બીજી વસ્તુ અહીંયા કે ટેબલ નામનું કંઈક છે. ટેબલ વિશે આપણે જાણતા નથી, તો જે વ્યક્તિઓ ટેબલ વિશે જાણતા હોય એ જોઈ લેજો. આપણને નથી ખબર એટલે Table navigation. પણ તમને વંચાવી દઉં. Page 4 of. When using TalkBack in a table, you can use table navigation to move up, down, left, and right. Make sure that you are in the rows and columns reading control while in a table, and swipe in the direction that you would like to go. To navigate normally, change to another reading control. You can also add rows and columns as separate reading controls in TalkBack settings, then customize menus, then customize reading controls. You can change this setting in TalkBack settings, then advanced settings, then automatically switch to table navigation reading control when entering a table. Try table navigation in this table. ઓકે ફ્રેન્ડ્સ, તો આવું છે આ ટેબલનું કામ, જે ઇંગ્લિશમાં એને કહ્યું. જેને સમજાતું હોય સમજી જજો, ના સમજાતું હોય પોતે એક્સપ્લોર કરી અથવા તો આ ટેક્સ્ટને ટ્રાન્સક્રાઇબ કરીને જોઈ લેજો. ઓકે, તો નેક્સ્ટ કરું છું. Color. Cal. App. Red. 95. Previous. Red. 95. Previous. Button. On. Next. Braille improvements. Navigate up. બીજું અહીંયા બ્રેલ ઇમ્પ્રુવમેન્ટ થઈ છે. ટોકબેકની અંદર જે બ્રેલ ડિસ્પ્લે આવતી હતી ને, બ્રેલ કીબોર્ડ, બ્રેલ ડિસ્પ્લે, એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે. જુઓ. Braille improvements. Page 5 of. You can now read system messages, like toasts or notifications, on your Braille display. When a message comes in, it will show up on your Braille display. You can dismiss. ઓકે, તો આવું છે. Next. Keyboard. Navigate up. Button. કીબોર્ડમાં પણ કંઈક અપડેટ આવ્યું છે, જોઈ લો. Keyboard. Page 6. You can now customize your keyboard shortcuts by using the search key as your TalkBack modifier key. Find this setting in Settings, then Accessibility, then TalkBack, then Settings, then Advanced Settings, then Keyboard Shortcuts. ઓકે, તો કીબોર્ડ શોર્ટકટ માટેનું પણ કંઈક અપડેટ આવ્યું છે. Quick View. Finish. Previous. Finish. But TalkBack Settings. New features in TalkBack. ઓકે, તો મિત્રો આટલું હતું. આ મતલબ કહેવાય ને કે Selected. Record. Button. Detected. On. Record. Selected. 25. Selected. Back. Button. સોરી, તો મતલબ આટલું હતું આ ટોકબેક વર્ઝન 16.0ની અંદર. આ પ્રકારનું બધું અપડેટ આવ્યું છે. તો બે જે મેન છે એ મને ફીચર ગમ્યા છે. ફર્સ્ટ તો ડિસ્ક્રાઇબ ઇમેજ વિથ જેમિનાઈ અને ડિસ્ક્રાઇબ સ્ક્રીન વિથ જેમિનાઈ. આ બે સિવાય મને કશું જ કહેવાય ને કે ગમ્યું નથી. તો બેઝિક યુઝરને ખાસ ફરીવાર એકવાર નમ્ર વિનંતી કરું છું કે અપડેટ ના કર્યું હોય તો કરતા નહીં, કારણ કે આ જે ફીચર બતાવ્યા એના કરતાં બગ ટોકબેક વર્ઝન 16માં ઘણા બધા છે. બરાબર, એ બગ આપણે અહીંયા નથી જણાવવાના. બરાબર, એના માટે અલગથી સેપરેટ વિડીયો બનાવી દઈશું. પણ આપણો ખાસ મેન હેતુ તો તમને ચેતવવાનો અને ટોકબેક વર્ઝન 16 આવ્યું છે એની જાણકારી તથા એના વિશે બતાવવાનો હતો. તો આશા રાખું છું કે આપ સર્વેને મારી માહિતી ગમી છે. ટોકબેક 16 આવ્યું છે પણ એ કહેવાય ને કે આપણા બધા માટે હિતાવહ નથી, એ દુઃખની વાત છે. પણ જો તમારે યુઝ કરવું જ હોય અને આ નવું ટોકબેકનો અનુભવ કરવો હોય તો આપ કરી શકો છો અપડેટ. હું ના નહીં પાડું, પણ મેં જ્યાં સુધી અનુભવ કર્યો છે ત્યાં સુધી ટોકબેક 16માં બગ્સ છે, ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ આવે છે, એટલા માટે તમને સજેશન કર્યું છે. બાકી મેં તમને જે બતાવ્યા ફીચર એનો લાભ અથવા તો તેનો અનુભવ તમારે કરવો હોય તો તમે અપડેટ કરી શકો છો. તો વિડીયોમાં બસ આટલું જ. મળીશું નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને આના જ રિલેટેડ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.